અપાર આઈડી. અપાર આઈડી એટલે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. આજે વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડ જેવું જ નવું આઈડી બનાવવામાં આવી રહ્યું છે. તે શું છે તેના વિશે સમજીએ. સમગ્ર ભારતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 લાગુ કરી દેવામાં આવી રહી છે. અપાર એ વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્યક્રમનો એક ભાગ છે. આ વિદ્યાર્થીઓ માટે છે. તે 12 અંક ધરાવતું કોડ ધરાવતું વિદ્યાર્થીઓનું વિશિષ્ટ ઓળખ છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેમના રિઝલ્ટ, ગ્રેડ શીટ, ડિપ્લોમા કે ડિગ્રી કરતા હોય તો તેના માર્કશીટ તેમજ અભ્યાસ દરમિયાન કોઈ સહઅભ્યાસિક પ્રવૃત્તિ તેમજ કોઈ વિશેષ સિદ્ધિ મેળવેલી હોય તે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ તેમને ડિજિટલ સંગ્રહ કરવામાં આવશે. ટૂંકમાં આપણે જે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણી પાસે જે હાર્ડ કોપીમાં રિઝલ્ટ આવતા હોય છે તે રિઝલ્ટ તો આવશે જ, પરંતુ એની સાથે રિઝલ્ટ તમને અપાર આઈડીમાં પણ જોઈ શકશો. ભવિષ્યમાં તમારે કંઈ નોકરી કે અન્ય જગ્યાએ અન્ય ઇન્સ્ટિટ્યૂટમાં તમે એડમિશન લેવું હોય તો તે અપાર આઈડીના માધ્યમથી તમે તમારા તમામ પ્રકારના જે રિઝલ્ટ છે તે એક્સેસ કરી શકો, એનો ઉપયોગ કરી શકો. અપાર આઈડી જે વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં તેમને ડોક્યુમેન્ટની સાથે તેમનો વાલીનું સંમતિપત્રક પણ આપવાનું રહેશે. ત્યારબાદ સ્કૂલ ઓથોરિટી તેમના લોગિન દ્વારા આ અપાર આઈડી જનરેટ કરાવી આપશે. ત્યારબાદ તેને ડિજીલોકર સાથે મર્જ કરી દેવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થી કે વાલી આ ડિજીલોકર માધ્યમથી અથવા વેબસાઇટના માધ્યમથી તેમના જે શૈક્ષણિક રેકોર્ડ છે તેમનો એક્સેસ કરી શકશે. વિદ્યાર્થીઓનું શાળામાં GR નંબર હોય ત્યાં વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ, જાતિ, મોબાઈલ નંબર, માતાનું નામ, પિતાનું નામ, આધાર કાર્ડ મુજબ નામ અને આધાર નંબરની જરૂરિયાત રહેશે. તમામ વાલીઓ માટે ખાસ સૂચના અને તેમની એક ફરજ છે કે તેમના બાળકનું નામ તેમની શાળાના જનરલ રજિસ્ટરમાં પૂરું નામ અને વ્યવસ્થિત રીતે કોઈ પણ ભૂલ કર્યા વગરનું હોવું જોઈએ અને તે મુજબ તેમના આધાર કાર્ડ પણ પૂરા નામ સાથે હોવું જોઈએ. આમાં જો કોઈ શાળાના ડાયસ U-+ કે આધાર કાર્ડમાં ભૂલ હોય તો તાત્કાલિક તેનો સુધાર કરવાની પ્રક્રિયા કરી લેવી જોઈએ અને તમામ શાળા પાસે તેમના વિદ્યાર્થીઓના વાલીનો કન્સેન્ટ ફોર્મ એટલે કે સંમતિપત્રક હોવું ફરજિયાત છે. એટલા માટે જેથી તમામ શાળા દ્વારા એક કાનૂની વાલી સંમતિપત્રક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને તેમના વાલીને સહી કરાવી ફરીથી શાળામાં સબમિટ કરવાનું હોય છે. આધાર નિયમ 2016 મુજબ જ્યારે કોઈ તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરે છે ત્યારે તમારે તેમને મંજૂરી એટલે કે સંમતિ આપવાની હોય છે. અહીં શિક્ષણ મંત્રાલય વિદ્યાર્થીના આધાર કાર્ડનો ઉપયોગ કરે છે અને અપાર આઈડી જનરેટ કરાવે છે. તેથી શિક્ષણ મંત્રાલયને તમે મંજૂરી આપો છો આધાર કાર્ડનો ઉપયોગ કરવા માટે. તેથી તમામ વાલીએ કાનૂની વાલી સંમતિપત્રક કન્સલ્ટ ફોર્મ વ્યવસ્થિત રીતે ભરીને શાળામાં સબમિટ કરી દેવું.